નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે રંજનબહેન ઘનશ્યામભાઈ ભૂસડિયા, ઉપપ્રમુખ તરીકે પાયલબહેન દર્શનભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ શિવરાજસિંહ રાણા, પક્ષના નેતા તરીકે લીલાબહેન રામભાઈ સામંડ અને દંડક તરીકે રાયમલભાઈ ભાથીભાઈ ચૌહાણની નિમણૂક કરાઈ હતી। સુરેન્દ્રનગરના નમો કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલિયાએ નવનિયુક્ત પદાધિકારીઓનું ઉષ્માભેર સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા। ભાજપ દ્વારા મેન્ડેટ આપી ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આવતીકાલે તમામ હોદ્દેદારો વિધિવત રીતે ચાર્જ સંભાળશે। આ પ્રસંગે કાર્યકરોમાં આનંદની લાગણી છવાઈ હતી અને સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસના નવા કાર્યો આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રંજનબેન ઘનશ્યામભાઈ મારું નામ, ધ્વાણ ગ્રામ્ય જિલ્લા પંચાયત સદસ્ય પ્રમુખ બન્યા। ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ બનાયા બદલ ખૂબ ખૂબ આભાર। તમે કઈ સીટ ઉપરથી જીત્યા? ખોડુ જિલ્લા પંચાયત, ખોડુ 8। હવે તમે જિલ્લા પંચાયતમાં શું કરશો? વિકાસના કામ કરશો।